મોટા આખડિયા બેઠક પર આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા। આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ટપલી દાવ પણ થયો તો મતદાન મથક પર ભાજપનો ડુપ્લિકેટ મતદાર એજન્ટ હોવાનો આક્ષેપ લગાવ્યો છે। ત્યારે કાર્યકર્તાઓ સામસામે આવી ગયા। અહીં આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે મોટા આખડિયા ગામની આ ઘટના કે જ્યાં ટપલી દાવ થયો, બંને રાજકીય પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થઈ છે। ત્યારે અમરેલીની આ વાત કે જ્યાં મતદાન સમયે બે પક્ષના કાર્યકર્તા વચ્ચે ટપલી દાવ બોલાચાલીની એક ઘટના સામે આવી છે। બે પક્ષના કાર્યકરો બાખડ્યા। મતદાન દરમિયાન રાજકીય પક્ષના કાર્યકરો વચ્ચે બબાલ થઈ। અને જૂનાગઢના કેશોદમાં મતદાન સમયે ભારે હોબાળો મચ્યો છે। વોર્ડ નંબર 2 માં ઈવીએમમાં ખામી સર્જાતા મતદારોએ હોબાળો મચાવ્યો। કોંગ્રેસ ઉમેદવાર અમીન મહિડાનું 2 નંબરનું બટન બંધ થતા રોષ પણ જોવા મળ્યો। લાંબા સમય સુધી મત ન પડ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। ઈવીએમ બંધ છતાં અધિકારી કોઈ જ નિર્ણય ન લેતા હોવાનો આક્ષેપ લાગ્યો। કોંગ્રેસ ઉમેદવારે મતદાન મથકની બહાર ભાજપની સામે વિરોધ પણ નોંધાવ્યો તો કોંગ્રેસ કાર્યકર્તાઓએ વિવાદિત બૂથ પર ફેર મતદાનની માંગ કરી છે। ત્યારે ઈવીએમ બંધ થયું તેમ છતાં અધિકારીએ કોઈ જ નિર્ણય ન લેતા ત્યાંના સ્થાનિકો લોકોએ આક્ષેપ લગાવ્યો છે। કોંગ્રેસ ઉમેદવાર મતદાન મથકની બહાર ભાજપની સામે તેમણે વિરોધ નોંધાવ્યો છે। એક બટન બંધ થતા ઈવીએમમાં ખામી સર્જાતા મતદારોએ હોબાળો પણ મચાવ્યો। કોંગ્રેસ ઉમેદવાર અમીન મહિડા કે જેમનું 2 નંબરનું બટન બંધ થતા રોષ જોવા મળ્યો। ભાજપની સામે તેમણે આ વાતને લઈને વિરોધ નોંધાવ્યો, સાથે રોષ અધિકારીઓ પર પણ કે લાંબા સમયથી કોઈ જ કાર્યવાહી નથી કરવામાં આવી ઈવીએમમાં ખામી સર્જાયા બાદ પણ। ત્યારે લાંબો સમય સુધી મત ન પડ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે અને ઈવીએમ બંધ છતાં અધિકારી કોઈ નિર્ણય ન લેતા હોવાનો આક્ષેપ કર્યો। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા જય આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। જય, લાંબા સમય સુધી મત ન પડ્યો, ઈવીએમ બંધ થયું, કોંગ્રેસના કાર્યકર્તા કે જેમનો બટન બંધ હોવાનો આક્ષેપ। જી ચોક્કસથી જણાવી દો કે આજે સવારથી જ કેશોદ નગરપાલિકા વોર્ડ નંબર 1 થી લઈ અને 9 નું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યું હતું। ત્યારે બપોરના 1 વાગ્યા સમય આસપાસ જે વોર્ડ નંબર 2 માં ઈવીએમ જે હતું તે બંધ બટન થયું હતું। ઉમેદવાર અને મતદારોનો હલ્લાબોલ જોવા મળ્યો હતો। કોંગ્રેસના ઉમેદવાર અમીન મહિડાએ આ 2 નંબરનું બટન બંધ થતા ઉમેદવારો રોષે ભરાયા હતા। લાંબો સમય જે મશીન બંધ રહેતા મામલો વિચકાયો હતો। હાલ તો જે ઉમેદવારોની માંગ હતી કે જે મશીન છે ઈવીએમ મશીન જે બદલવામાં આવે તેને લઈ હલ્લાબોલ થયો હતો। લાંબા સમય સુધી આ મશીન બંધ પડ્યું હતું અને મતદારો જે પાછા ફર્યા હતા ત્યારે આ ઈવીએમ ફરી બદલાવવામાં આવતા મામલો શાંત પડ્યો હતો। જી જય, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। અને દ્વારકાના મેઘપર ટીટોડી ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો। ગામમાં વિકાસના કામો ન થતા ગ્રામજનો રોષે ભરાયા। પ્રાથમિક સુવિધા ન મળતા મતદાનનો સામૂહિક રીતે બહિષ્કાર કર્યો। ગામના તમામ બૂથ પર સવારથી એક પણ મત ન પડતા ચિંતા વધી છે। ગ્રામજનોના આકરા વલણના પગલે વહીવટી તંત્ર હરકતમાં આવ્યું। કલેક્ટર, પોલીસ વડા, ડીડીઓ સહિતનો કાફલો ગામમાં દોડી ગયો। કારણ કે અમારા રસ્તાનો, ફાટકનો અને 2-4 પ્રશ્નો છે, તેના લીધે ગામમાં કોઈ પણ જાતના કામ થતા નથી। તંત્રને 8 દી પહેલા આવેદનપત્ર આપેલો હતો, છતાં પણ કોઈ પણ જાતના કામકાજ થયા નથી અને અત્યારે તંત્ર બધું અહીંયા આવ્યું હતું। કલેક્ટર, ડીડીઓ, એસપી સાહેબ બધા અહીંયા આવેલ હતા। એમનું કેવું શું થયું? એમનું કેવું થયું કે મતદાન કરો, પણ કોઈ ગામનું મતદાન કરવા આવતું જ નહીં। સંપૂર્ણપણે ગામનું મતદાનનો બહિષ્કાર। તો આજે મતદાન થશે કે નહીં થાય? નહીં, મતદાન નહીં થાય। આજે સમગ્ર ગામે જે અગાઉથી 8 દિવસ પહેલા કલેક્ટરને આવેદન પણ આપ્યું હતું અને કલેક્ટરને જાણ કરી હતી કે ભાઈ આ વખતે સમગ્ર ગામ કોઈ પણ મતદાન કરશે નહીં। અને આજે અત્યારે બપોરનો ટાઈમ થયો છે, હજી અત્યારે એક પણ મતદાન પડ્યું નથી અને સમગ્ર ગામે આ વખતે મતદાનનો બહિષ્કાર કર્યો છે। આજે તંત્ર આવ્યું તો મુલાકાત? હા, આજે તંત્ર, કલેક્ટર શ્રી આવ્યા હતા, ડીએસપી સાહેબ આવ્યા હતા, ડીડીઓ સાહેબ આવ્યા હતા અને તેને અમારો જે રજૂઆત હતી એ સાંભળી અને અમે અમારા જે ગામના જે પ્રાણ પ્રશ્નો હતા એ અમે રજૂ કર્યા છે। અને પ્રખ્યાત સિંગર સાંત્વની ત્રિવેદીએ મતદાન કર્યું। બપોરના સમયે ગોધરામાં મતાધિકારનો ઉપયોગ કર્યો। મતદાન કર્યા પછી લોકોને પણ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી। ગરમીનું બહાનું દૂર કરી આપણે અચૂકથી મત આપવો જોઈએ। સાંત્વની ત્રિવેદીએ કહ્યું, એક પણ મત તમારી સમસ્યા માટે નિર્ણાયક સાબિત થશે। સમસ્યાનું નિરાકરણ કરવા માટે અચૂક મત આપવો જોઈએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જેટલા પણ ગુજરાતના મતદારો છે બધાને અપીલ કરું છું કે ચોક્કસથી વોટ આપવા જજો। આઈ નો બહુ ગરમી છે એટલે એ બહાનું બિલકુલ ના કાઢતા અને ચોક્કસથી તમારા પોતપોતાના પોલિંગ બૂથ ઉપર વોટ આપવા જજો।
જ્યારથી મને વોટ આપવાનો અધિકાર છે ત્યારથી હું મતદાન કરતી આવી છું, એક પણ વર્ષ નથી ચૂકી. એટલે મારી જેમ તમે પણ ક્યારેય પણ ચૂકશો નહીં. વોટ, આપણો એક વોટ બહુ જ જરૂરી છે, બહુ કિંમતી હોય છે એક વોટ. એટલે મોટા મોટા જયારે ફેરફારો થતા હોય છે તો એ નાના નાના નિર્ણયથી થતા હોય છે. એટલે ચોક્કસથી તમારો એક મત જરૂરથી આપજો. અને હવે વાત રાજકોટની. રાજકોટમાં કાળઝાળ ગરમી વચ્ચે પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો. બપોરના સમયે પણ રાજકોટવાસીઓ મતદાન કરી રહ્યા છે. વોર્ડ નંબર 8 કે જ્યાં મતદાન મથક પર મતદારોની લાંબી લાઈન જોવા મળી. પ્રથમ વખત મત આપનારા મતદારોમાં પણ ઉત્સાહ છે. પ્રથમ વખત મત આપી ખૂબ સારું લાગ્યું, મતદારોએ કહ્યું. જે લોકો દેશ માટે સારું કામ કરે તેને મત આપવા જોઈએ. હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે તે ચાલી રહ્યું છે અને જે પ્રમાણે બપોરનો સમય છે, એટલે કે બપોરનો સમય રાજકોટ વાસીઓ છે તેમના માટે કહેવત છે કે 1 થી 4 સૂતા હોય છે, પરંતુ મતદાનનો દિવસ છે અને જે લોકો છે તે મોટી સંખ્યામાં મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. બારદાનવાલા સ્કૂલ છે અને વોર્ડ નંબર 8ની આજે આ વિસ્તાર છે, મતદાન કેન્દ્ર છે, ત્યાં મોટી સંખ્યામાં જે લોકો છે તે મતદાન કરવા માટે આવી પહોંચ્યા છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. લાંબી કતારો પણ જોવા મળી રહી છે, કારણ કે જે લોકો છે તે હાલ મતદાન કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને રાજકોટ મહાનગરપાલિકાની 18 વોર્ડમાં 72 બેઠકો ઉપર આ ચૂંટણીઓ છે તે યોજાઈ રહી છે અને તેને જ લઈને વોર્ડ નંબર 8ના આ દ્રશ્યો છે, બપોરના સમયના આ દ્રશ્યો છે. મતદારોની કતાર છે તે જોવા મળી રહી છે, લાઈનો છે તે જોવા મળી રહી છે, કારણ કે 72 બેઠકો ઉપર જે મતદાન થઈ રહ્યું છે અને તેને જ લઈને રાજકોટ કોર્પોરેશનના આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને તેના જ આ દ્રશ્યો છે. બપોરના સમયે પણ મતદારો છે તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં મતદારો છે તે હાલ મતદાન કરી રહ્યા છે. સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે પ્રમાણેના દ્રશ્યો છે, બપોરના સમયના આ દ્રશ્યો છે ને લોકો છે તે મતદાન કરી રહ્યા છે. બેન, શું કહેશો મતદાન કરવા માટે? હા, મતદાન તો કરવું જ જોઈએ. હા, પણ આમાં તો ન ચાલે. ચોક્કસથી જે પ્રમાણે લોકો છે તે મતદાન કરી રહ્યા છે. બીજા અન્ય લોકો છે. બેન, મતદાન કરવા માટે આવ્યા છો, શું કહેશો? મારું તો ફર્સ્ટ ટાઈમ હતું, એટલે મને આઈડિયા નથી. મેં પહેલી વાર જ કર્યું છે હજી. એટલે કરવો જોઈએ વોટ, પણ તમને જેનો સાચું લાગે વોટ કરવો જોઈએ એને કરવો જોઈએ. અત્યારે આપણે મેં કહી તો ન શકીએ કોને વોટ કર્યો છે, બટ મોદીએ આપણા માટે સારું કર્યું છે. અત્યારે બધું દેશમાં બધું કર્યું અને અત્યારે જે વોરનું ને એ બધું ચાલે છે એ જોઈને આપણે અહીંયા શાંતિથી ને રહેતા હોય તો પછી હું તો કહું કે તમે જેને વોટ કરો ને પછી એને વોટ કર્યો હોય તો વધારે સારું. તમે શું કહેશો? તમે પણ આજે બપોરના સમયે મતદાન કરવા આવ્યા છો. 1 થી 4 એવી કહેવત છે કે રાજકોટવાસીઓ ઊંઘતા હોય, પણ તમે મતદાન કરવા મતદાન કરવું જોઈએ એક જાગૃત નાગરિક તરીકે. તમે ઈચ્છો છો કે તમે પોતે સરકાર બનાવો તો તમારે જાતે મતદાન ટાઈમિંગ ન જોવાનું. એક વખત એક દિવસ તો તમે આ ટાઈમ કાઢી જ શકો છો. મતદાન તો 100% કરવું જ જોઈએ. ચોક્કસથી જે પ્રમાણે મતદારો છે તેઓ હાલ મતદાન કરવા માટે પહોંચ્યા છે. વોર્ડ નંબર 8ના આ દ્રશ્યો છે, આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે પ્રમાણે લાંબી કતાર છે તે જોવા મળી રહી છે. બારદાનવાલા સ્કૂલ તરીકે આ મતદાન મથક છે, કેન્દ્ર છે તે ઓળખાય છે અને તેને જ લઈને હાલ જે બપોરનો સમય છે, બપોરના સમયે લોકો છે, મતદારો છે, તેમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને રાજકોટ કોર્પોરેશનની 72 બેઠકો ઉપર આ મતદાન છે તે યોજાઈ રહ્યું છે. વહેલી સવારે 7 વાગ્યાથી આ મતદાન ચાલુ થયું છે અને બપોરના સમયે પણ ભારે ઉત્સાહ છે તે મતદારોમાં જોવા મળી રહ્યો છે. કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સુંદરવા, બીટીવી ન્યૂઝ, રાજકોટ. અને પોરબંદરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. યુવા મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ અને ઉમંગ જોવા મળ્યો. પ્રથમવાર મતદાન કરનાર નેહાલી સરવૈયાએ અનોખી રીતે મતદાન કર્યું છે. આ યુવતીએ ભારત માતાના વેશ પરિધાનમાં મતદાન મથકે પહોંચી અને મતદાન કર્યું. નેહાલી સરવૈયાએ મતદાન કરી દેશભક્તિનો એક સંદેશ પણ આપ્યો. તો દેશના ભવિષ્ય માટે દરેક નાગરિકે મતદાન કરવું અનિવાર્ય હોવાનું નેહાલી સરવૈયાએ કહ્યું. આ અનોખા પ્રયાસે અન્ય મતદારોને પણ પ્રેરણા આપશે. આજરોજ અમે લોકો મતદાન કરવા માટે ભારત માતાના વેશભૂષા ધારણ કરી છે દીકરીએ, જે પ્રથમ વખત મતદાન કરે છે અને અમારા વોર્ડ નંબર 5ની દીકરી છે. તો એને ઉત્સાહ હતો કે મારે ભારત માતા બનવું છે અને લોકોને સંદેશો આપવો છે કે મતદાન કરવું એ આપણો જન્મસિદ્ધ અધિકાર છે અને મતદાન એ પવિત્ર મતદાન કન્યાદાન જેટલું પવિત્ર છે. જો આપણે મતદાન ન કરીએ
તો આપણે જે જાણીએ છીએ સેવાભાવી માણસ છે એને મતદાન ન કરીએ તો કોઈ બીજું ચૂંટાઈ આવે. તો આપણે સારા માણસને મતદાન કરી અને ભારતમાં પ્રત્યે આપણે અહીં જન્મ લીધો તો જન્મભૂમિનું ઋણ ચૂકવવા માટે થઈ ને હરેક નાગરિકે મતદાન કરવું જરૂરી છે. ભારત માતા કી જય. આજે મારા 18 વર્ષ પૂરા થયા છે અને પહેલી વાર મતદાન કરું છું અને મને ભારત માતા પ્રત્યે પ્રેમ છે એટલે હું એની વેશભૂષા ધારણ કરીને મતદાન કરવા જઈ રહી છું. બસ કે બધાને મતદાન કરવું જરૂરી છે, એ આપણી ફરજ છે. અને વલસાડમાં ચૂંટણીને લઈને યુવા વર્ગમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. ચિંચાઈ ગામે યુવતીએ હલ્દી રસમ બાદ મતદાન કર્યું. યુવતીએ રીતિ રિવાજની સાથે સામાજિક જવાબદારી પણ નિભાવી. યુવતીએ લોકોને જંગી મતદાન કરવા માટે અપીલ કરી છે. કાલે મારા લગ્ન છે અને આજે મારી હલ્દીની રસમમાંથી બી હું ટાઈમ કાઢીને આવી છું. હું બધાને કહું છું કે તમે મતદાન કરો, સૌથી વધુ મતદાન કરો અને મતદાન કરવું જરૂરી છે. અને અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો અનોખો અંદાજ. ભીડ વચ્ચે ગૃહમંત્રી સુધી પહોંચેલા એક યુવકનું સપનું સાકાર કર્યું. 9 વાગ્યાથી અમિત શાહની રાહ જોતા યુવકની સાથે તેમણે મુલાકાત કરી. 9 વાગ્યાથી રાહ જોતા યુવકની પેઇન્ટિંગ પર અમિત શાહે હસ્તાક્ષર કર્યા. કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવકને મતદાન અંગે કેટલાક સવાલો પણ પૂછ્યા. યુવકે મતદાન કર્યું કે નહીં એવો સવાલ પૂછ્યો. આ વિસ્તારમાં કેવું મતદાન ચાલે એની પણ યુવક પાસેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કે જેમણે માહિતી મેળવી હતી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અહીંયા મતદાન કરવા માટે આવ્યા હતા. અમદાવાદના નારણપુરા ઝોનલ ઓફિસ ખાતે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ જે અન્ય મતદારો છે તેઓને મુલાકાત કરી હતી. ત્યારે દર્શિત રાવલ છે કે જેઓ સાથે અમિત શાહે વાતચીત કરી હતી. આ ઉપરાંત ઓટોગ્રાફ પણ આપ્યો હતો, જેમને શ્રીરામ અને જે એક દ્રશ્ય બનાવ્યું છે રામ મંદિરનું નાનકડું એવું દ્રશ્ય છે, ચિત્ર છે. આ ઉપરાંત શ્રી રામ લખેલું છે અને અમિત શાહને મુલાકાત બાદ તેમનો ઓટોગ્રાફ પણ આપ્યો હતો. તેમની સાથે થોડીક વાતચીત પણ કરી હતી. દર્શિતભાઈ જોડે જાણીશું. દર્શિતભાઈ, અમિત શાહ જોડે કઈ રીતની વાતચીત થઈ અને શરૂઆત કઈ રીતના થઈ હતી? સાહેબજીએ પહેલા એવું કીધું કે તમે મતદાન કર્યું. તો હા સર, સવારે જ મતદાન કરીને આવ્યા છીએ અને એક ભારતના જાગૃત લોકનાયક દરેકે મતદાન અવશ્ય કરવું જોઈએ એ સાહેબજીએ જણાવ્યું. સાહેબે કહ્યું કે મતદાન કેવું ચાલે છે? દરેક જગ્યાએ મતદાન અત્યારે ખૂબ જ પ્રમાણે મતલબ લોકો આવે છે અને મતદાન અવશ્ય કરે છે. આટલી બધી પબ્લિકમાં તમે અમિત શાહ જોડે કઈ રીતે પહોંચ્યા? એટલે એકચ્યુઅલી સર એ અમિત શાહજી આ બાજુ નીકળ્યા હતા સરજી, એટલે હું એક લઈને આવ્યો તેમના માટે કે જય શ્રીરામનું આજે સિમ્બોલ છે એની સાથે. બધું અગર જો વાત કરીશ, જો પોસિબલ હોય તો સર અહીંયા એનો ઓટોગ્રાફ આપશે. બસ. પેન પણ તમે આપી હતી? હાજી, પેન પણ મેં આપી હતી. હાજી. કેવું લાગ્યું તમને? વંદે માતરમ સાથે એમનો ઓટોગ્રાફ આપ્યો છે. એવું છે. બહુ ખુશીની લાગણી અનુભવું છું. ખૂબ જ ધન્યવાદ સરજી. તો ચોક્કસથી આ હતા નારણપુરા વોર્ડના જ એક મતદાર કે જેઓ અમિત શાહને મળવા માટે સવારના લગભગ 9 વાગ્યાથી અહીંયા હાજર હતા. અમિત શાહની એક ઝલક મેળવવા માટે તેઓ અહીંયા 9 વાગ્યાથી હાજર હતા અને તેઓએ અંતે મુલાકાત પણ કરી અને ઓટોગ્રાફ પણ લીધો હતો. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અને આપણી સાથે નવસારીથી વરિષ્ઠ પત્રકાર જીતેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા છે. એમની સાથે ખાસ વાતચીત કરીશું. જીતેન્દ્રભાઈ, આપનું ખૂબ સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જીતેન્દ્રભાઈ, જે રીતે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, અત્યારે એક તો ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. નવસારીની સ્થિતિ આપની પાસેથી જાણવી છે, સમજવી છે. સવારથી અત્યાર સુધીનું એ મતદાન, જો કે હવે ઘડીઓ ગણાઈ રહી છે, હવે કલાકો ગણાઈ રહ્યા છે, કેવા પ્રકારનો માહોલ આજે દિવસભરનો રહ્યો? ચોક્કસ સવારે જયારે મતદાન શરૂ થયું ત્યારે મતદાનની ટકાવારી બહુ ઓછી દેખાતી હતી, પણ ધીમે ધીમે એવું લાગ્યું કે મતદાન ઓછું થશે. પણ બપોર જેવો થવા માટે ત્યારે લોકોએ પોતાના કામકાજ પતાવી અત્યારે લગભગ એવરેજ શહેરી વિસ્તારમાં 40%થી વધુ, એટલે 45% જેવું મતદાન થયું છે. જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં અત્યારે 50%ની આજુબાજુ મતદાન પહોંચ્યું છે. બહુ શાંતિપૂર્ણ રીતે મતદાન પહોંચ્યું છે. ક્યાંક કોઈક નાની અમસ્તી ઈવીએમની અથવા તો બદલવાની, ખોટવવાની ક્યાંક નાના મસ્તા થોડાક સંઘર્ષો થયા છે, પણ એને બાદ કરતા બહુ શાંતિપૂર્ણ રીતે મતદાન ચાલી રહ્યું છે. ખાસ કરીને મતદાનની જે ટકાવારી હવે વધી રહી છે. બપોરનું તાપમાં પણ અત્યારે અમને એમ હતું કે બપોરના તાપમાં કતારો નહીં હોય, કેટલાક બુથમાં અત્યારે પણ કતારો જોવા મળે છે, જે લોકશાહી માટે બહુ સારી બાબત કહેવાય. કારણ કે આટલા તાપમાં અમે જનરલી ગણતરી મૂકતા હતા કે બપોરના સમયે મતદાન નહીં થાય, આજે પાછું 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી મતદાન થશે,
પણ તાપમાં પણ અત્યારે લોકો મતદારો નીકળ્યા છે, મતદાન કરી રહ્યા છે. એ જોતા લાગે છે કે આ જે મતદાન છે એ લોક જાગૃતિનું મતદાન છે, લોકશાહીને જાગૃત રાખવા માટેનું મતદાન છે. અને ક્યાંય પણ મતદાનને લઈને કોઈ મોટી સમસ્યા ઉપસ્થિત નથી થઈ. એક બે જગ્યાએ ઈવીએમ મશીન બગડવાની જે વાતો આવી છે અને ત્યાં તાત્કાલિક બદલવામાં છે. અહીંયા દશેરા ટેકરી વિસ્તારમાં એક ઉમેદવારને એક ભાજપના નેતાએ તમાચો માર્યાની અત્યારે વાત આવી છે, પણ એ પણ હાલ તો એ બાબતે ત્યાં સમગ્ર મામલો ચાલી રહ્યો છે કે એક ઉમેદવારને કોઈ નજીવી બાબતે અન્ય એક ભાજપના નેતાએ તમાચો માર્યો હોવાનો દશેરા ટેકરી વિસ્તારમાં પ્રમોદભાઈને જે ઉમેદવાર છે કોંગ્રેસના એને તમાચો માર્યો હોવાની વાત ચર્ચામાં ચાલી રહી છે. ત્યાં થોડીક વખતમાં શું હકીકત હતી એ પણ માહિતી લોકો સુધી પહોંચી જશે. પણ આજે જે મતદાન ચાલી રહ્યું છે જોતા એવું લાગે છે કે 65 થી 65% જેટલું મતદાન હશે. જોકે ઓવરઓલ મતદાનનો જે ટ્રેન્ડ છે એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર મતદાન કરવા ગયા છે, પણ ક્યાંક અપક્ષો અથવા તો કેટલાક વોર્ડોમાં કોંગ્રેસનું પણ વર્ચસ્વ જોવા મળ્યું છે. ત્યારે હવે આ મતદાન વધવાથી કયા પક્ષને મુશ્કેલી થશે એ હાલ તો લોકો જજ કરી રહ્યા છે કે ભાઈ મતદાન વધ્યું તો હવે શાસક પક્ષને આનમાં એન્ટી ઇન્કમ્બન્સીને કારણે મતદાન થયું કે કેમ એવું એક સમસ્યા ઉભી થઈ છે. જોકે આ વખતે જે મતદાનની ટકાવારી છે એ એસઆઈઆર ની અસર પણ હોઈ શકે, કારણ કે મોટા ભાગના લગભગ નવસારી જિલ્લામાં લગભગ 1 લાખ થી 1.5 લાખ મતદારોની સંખ્યા ઘટી ગઈ છે. એટલે એ મતદારો જે મૃત્યુ થયું હતું નવસારી વિસ્તારમાં મોટા ભાગે પરપ્રાંતિયો અથવા તો વિદેશમાં રહેતા લોકો બહુ હતા, જેના નામો ચાલતા હતા એ મતદાન કરતા નતા. ત્યારે એવા લોકોના નામો કમી થવાને કારણે પણ કદાચ એ મતદાનની ટકાવારી અત્યારે વધારે દેખાય છે. પણ એ આંકડા એટલે કે જે ચોક્કસ સંખ્યા અને કેટલા ભૂતકાળમાં થયા હતા એ સંખ્યા જોતા આપણે સ્પષ્ટ કહી શકીશું કે મતદાનની ટકાવારી કેવી છે, પણ એ સાંજ સુધી આપણે રાહ જોવી પડશે. બિલકુલ, એ આંકડો થોડી જ ઘડીમાં હમણાં સ્પષ્ટ થઈ જશે. જીતેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહો. મહત્વના સમાચાર બાદ આપની પાસે આવીએ છીએ. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે છોટાઉદેપુરમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મોડેલ એશવા પટેલ કે જેમણે મુંબઈથી આવીને મતદાન કર્યું, સંખેડા તાલુકાના કવીઠા ગામે મતાધિકારનો ઉપયોગ કર્યો છે. મતદાન કર્યા પછી લોકોને પણ વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ કરી છે. ત્યારે મોડેલ કે જેઓ આવ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. લોકશાહીના મહાપર્વની આજે છોટાઉદેપુર જિલ્લામાં ઉજવણી થઈ રહી છે. સવારથી જ મતદારો ઉત્સાહપૂર્વક પોતાના ઘરમાંથી નીકળીને મતદાન મથકે જઈને મતદાન કરી રહ્યા છે. ત્યારે સંખેડા તાલુકાના કાવીઠા ગામના એસરાબેન પટેલ કે જે મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને મુંબઈ ખાતે રહે છે, આજે સ્પેશિયલી તેઓ મતદાન કરવા આવ્યા છે. તેમની સાથે જ વાત કરીશું. એસરાબેન, આપ છેક મુંબઈથી મતદાન કરવા આવ્યા છો, કેટલું મતદાનનું મહત્વ? ખૂબ જ મહત્વ છે. આજે આપણું જે સંવિધાન છે શું છે? લોકતાંત્રિક લોકશાહી વાળું સંવિધાન છે અને આની અંદર આપણે આપણા જે લોકો દ્વારા ચૂંટાયેલા જે નાગરિક છે એ આપણાને રિપ્રેઝેન્ટ કરશે અને એ ચૂંટણીમાં આપણે એમને રિપ્રેઝેન્ટ કરવા માટે એમને વોટિંગ નહીં કરીએ તો કેવી રીતે રિપ્રેઝેન્ટ થશે? એટલે આપણે દરેક નાગરિકનો આ એક ફરજ બને છે કે તમે જાઓ અને વોટિંગ કરો. અને હું મારી ફરજ સમજુ છું અને આજે આપણા અને આપણા ભવિષ્યમાં જે બાળકો છે એ બધાના ભવિષ્યનો સવાલ છે. એટલે એમના માટે થઈને પણ લોકતંત્રને મજબૂત બનાવવું એ આપણી ફરજમાં આવે છે. એટલે દરેક માણસને મારી રિક્વેસ્ટ છે કે તમે જાઓ અને વોટિંગ કરો. તો આ હતા મોડેલ એશરા પટેલ. તેઓ છેક મુંબઈથી આવીને સંખેડા તાલુકાનું એમનું જે મૂળ વતન છે કાવીઠા ગામની શાળામાં આવીને તેમને મતદાન કરીને પોતાની કર્તવ્ય નિષ્ઠા બજાવી છે અને અન્ય મતદારોને મતદાન કરવાની અપીલ પણ કરી છે. રાજેશ રાઠવા, વીટીવી ન્યૂઝ, છોટાઉદેપુર. અને સુરતમાં લોકશાહીના મહાપર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. એક દિવ્યાંગ મતદારે મતદાન કરી અને પોતાની ફરજ નિભાવી. 80% દિવ્યાંગ છતાં મતદાન કરી પોતાની ફરજ બજાવી. લોકોને વધુમાં વધુ મતદાન કરવા માટે તેમણે અપીલ પણ કરી છે. દરેક લોકોને મારી વિનંતી છે કે તમે પોતાનું મતદાન અવશ્ય કરો. હું આજે 80% ડિસેબલ છું તો પણ મેં મારો પહેલો મત નાખ્યો છે, તો આપ પણ આપનું મતદાન અવશ્ય કરો. અને સુરતના સારોલી પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વૃદ્ધની મદદે પોલીસ આવી. બૂથ પર હાજર કોન્સ્ટેબલ અને હોમગાર્ડ વૃદ્ધની મદદે આવી. વૃદ્ધને ઉચકી મતદાન બૂથ સુધી લઈ જઈ અને મતદાન કરાવ્યું. અકસ્માતમાં વૃદ્ધને બંને પગે ઈજા થતા તેમને ચાલવામાં તકલીફ થતી હતી. જોકે ત્યાં પોલીસે માનવતા મહેકાવી.
અમદાવાદમાં ચૂંટણીને લઈને લોકગાયક કલાકાર પ્રફુલ્લ દવેની અનોખી પહેલ 5 વર્ષે એકવાર આવતી ચૂંટણીનું મહત્વ તેમણે સમજાવ્યું. સંગીતની ધૂનની સાથે ગીત ગાઈ મતદાન માટે પ્રેરણા આપી. નાગરિકોને પોતાની ફરજ નિભાવવાનો સંદેશ પણ આપ્યો તો લોકશાહીને મજબૂત બનાવવા મતદાન જરૂરી હોવાનું તેમણે કહ્યું. સર્જનાત્મક અંદાજમાં જનજાગૃતિ લાવવાનો તેમનો આ પ્રયાસ અને વધુમાં વધુ મતદાન કરવા લોકોનો ઉત્સાહ પણ તેમણે વધાર્યો છે. પાંચ વર્ષે મારા રે મલકમાં ચૂંટણીના પડઘમ વાગ્યા રે, ચૂંટણીના પડઘમ વાગ્યા રે. તેડાવો જાણતા જુના રે મતદારો, તેડાવો જાણતા જુના મતદારો તમે, નાગરિક ફરજો નિભાવજો ધીરે તમે, મતદાન કરવા જાજો ધીરે. જય હો જય હો જય હો. અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિરોધીઓ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના પ્રહાર. કેટલીક રાજકીય પાર્ટીઓ ચૂંટણીને ધર્મ આધારિત બનાવી રહી છે. ડેપ્યુટી સીએમએ કહ્યું, ધર્મ આધારિત ચૂંટણીઓ ક્યારેય ન હોઈ શકે. મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા નીકળશે તેવી મને આશા છે. દીકરીની છેડતીમાં જેવી ઘટનામાં રાજનીતિ કરવી એ યોગ્ય ન હોવાનું પણ તેમણે કહ્યું છે. આ પ્રકારની રાજનીતિ કોઈ એક દીકરીની વાત હોય ત્યારે ના હોવી જોઈએ, એટલું હું 100% માનું છું. પરંતુ આજના દિવસે હું એ વિષય બી બાજુમાં મૂકવા માંગુ છું. એનું તો ગંભીરતાપૂર્વક તપાસ અમે કરશો જ, અને ગુનેગારોની પરિસ્થિતિ આપ સૌ જાણો છો કે કયા પ્રકારની અમે કરીએ છીએ. પરંતુ આજનો દિવસ એ લોકશાહીનું સૌથી મોટો પર્વ છે. તમામ લોકોએ પોતાના મતદાનનો ઉપયોગ કરવો જોઈએ, અને મતદાનનો ઉપયોગ એ સમયસર કરવો જોઈએ. બધા જ લોકોએ મોટી તરફ મતદાન થઈ રહ્યું છે, બીજી તરફ ગરમીનો પારો સતત ઊંચકાઈ રહ્યો છે. અલગ અલગ જગ્યા પર મતદારોની પાંખી હાજરી પણ જોવા મળી. બપોરના સમયે આકરી ગરમીની વચ્ચે મતદાન મથકોમાં ભીડ ઘટી છે. 1 થી 4 નો સમય આકરો સમય. આકરી ગરમીના કારણે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હોવાનું સામે આવ્યું. અલગ અલગ જગ્યા પર આ પ્રકારની પરિસ્થિતિ છે. રાજ્યની મહાનગરપાલિકાઓમાં સરેરાશ 38.95% જેટલું મતદાન અત્યાર સુધીમાં થયું છે. નગરપાલિકાની વાત કરીએ, નગરપાલિકાઓમાં સરેરાશ 38% જેટલું મતદાન થયું છે, અને જિલ્લા પંચાયતમાં સરેરાશ 42.73% જેટલું મતદાન થયું. અને જીતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. જીતેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે આકરી ગરમીમાં જે મતદાન રાજ્યભરમાં અલગ અલગ જગ્યા પર થયું છે, એ ક્યાંક ને ક્યાંક જે આંકડા સામે આવ્યા છે, ટકાવારી સામે આવી છે, એ ચિંતાજનક છે. હવે વાત કરવામાં આવે આવી પરિસ્થિતિમાં તો ગામડાઓ ચોંકાવે છે. ગામડામાં જે રીતનું મતદાન થાય છે આશ્ચર્યજનક હોય છે, પરંતુ શહેરોમાં એની કમ્પેરમાં ક્યાંક ને ક્યાંક આ તમામ મતદાન ઓછા થતા હોય છે. ચોક્કસ ગામડું છે એ એકબીજા સાથે જોડાયેલું હોય છે, એટલે ગામડાનો વ્યક્તિ જે ઉમેદવાર ઉભો હોય છે એ એકબીજાને પરિચિત હોય છે. એટલે ક્યાંક બંને પક્ષોના ઉમેદવારો અથવા તો ત્યાં ત્રિપાઠીઓ પણ જંગ હોય છે, તો ત્યાં એ લોકોને શરમને મારે અથવા તો એકબીજાની ઓળખાણને કરવાને એમના પ્રત્યે પ્રેમ હોય, લાગણી હોય કે હું મારા ઉમેદવારને કે મારા વ્યક્તિને ચૂંટણી જીતી લાવું. ત્યારે શહેરી વિસ્તારમાં બાજુમાં કોણ રહેશે એનું ખ્યાલ નથી હોતો. ઉમેદવારો જે ઉભા રાખવામાં આવ્યા છે મોટો વિસ્તાર હોય એટલે ઉમેદવારો વ્યક્તિગત સંપર્કો પણ ઓછા હોય, અને સંપર્કો કદાચ કર્યા હોય તો લાગણીઓ ઓછી હોય. એટલે મોટા ભાગે અર્બન વિસ્તારમાં જયારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય ત્યારે મતદાન ઓછું નોંધાવતું આવ્યું છે, અને એ પરંપરા રહી છે. આ વખતે સોશિયલ મીડિયાના પ્રચાર થકી મતદાનને સુધી મતદારની ઓળખ આપવાનો પ્રયાસ કર્યો, પણ એને મતદાન મથક સુધી લઈ જવા માટેની નિરાશા શરૂઆતથી જ જોવા મળી હતી. જયારે પ્રચાર હતો ત્યારે પણ એક તરફી પ્રચાર, એક અર્બન વિસ્તારમાં માત્ર શહેર ભાજપનો જ પ્રચાર જોવા મળ્યો છે. કોંગ્રેસનો પ્રચાર અને કોંગ્રેસની ક્યાંક હાજરી ઓછી દેખાય છે. બીજી તરફ બિનહરીફ જે ઉમેદવારો થયા એને લઈને પણ મતદારોમાં ઉત્સાહ ઓછો છે કે હવે સત્તા ભાજપની આવવાની તો શું કરે મતદાન કરવું. એટલે એ માહોલ પણ કદાચ મારા ખ્યાલથી આ કારણ હોઈ શકે ઓછી મતદાનનો શહેરી વિસ્તારમાં. ઓકે, એટલે ગ્રામીણ વિસ્તારમાં જી એ ટકાવારી 50% પાર નથી પહોંચી, એ ક્યાંક ને ક્યાંક થોડીક ચિંતાજનક દેખાઈ રહી છે. જીતેન્દ્રભાઈ, આપ જોડાયેલા રહેજો વીટીવી ન્યૂઝ સાથે, અને સચોટ જે તમામ માહિતી છે આપ સુધી પહોંચાડતા રહીશું. પડે પડની અપડેટ. રોકાઈએ એક બ્રેક માટે. રેનુ, આટલા વર્ષો પછી પણ આજે પણ કોલેજ સ્ટુડન્ટ લાગે છે.
કેવી રીતે? અચ્છા બચ્ચું, અને તારી સ્માઇલ આટલી બ્યુટીફુલ કેવી રીતે? સંતૂર. ઓહ, નવી ઓફર. હવે 4 સંતૂરની સાથે કોલગેટ ફ્રી. That's a sting 6. Oh, જેટલી લાંબી 6 એટલું જ લાઉડ સ્ટિંગ. Sting 6. इस क्रिकेट लीग में सिर्फ खिलाड़ी ही जश्न नहीं मनाएंगे, आप भी मनाएंगे। पैरी मैच के जीत के त्योहार में बड़ा जीतो। वो बन गया। कभी कभी कुछ छोटा सा करने पर लाइफ हो जाती है बेहतर। अब डिश टीवी के नए और पुराने कनेक्शन पर मिले 190 प्लस चैनल्स बिना रिचार्ज। Delicious flavors, finest potatoes. Lays માટે કંઈ પણ. નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યા છે। ખેડાની વાત કરીએ તો ખેડાના ચિખલોડ ગામમાં ચૂંટણી બહિષ્કારને લઈને મતદાન રદ કરાયું। લસુંદરા બેઠક પર એક પણ મતદારે મતાધિકારનો ઉપયોગ નથી કર્યો। ચિખલોડ મતદાન મથકના 3 બૂથ પર એક પણ મત નથી પડ્યો। ચિખલોડ ગામને નવરચિત ફાગવેલ તાલુકામાં સમાવેશ કરાતા ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે। ચિખલોડ ગામને અગાઉ મુજબ કપડવંજ તાલુકામાં જ યથાવત રાખવાની માંગ કરાઈ છે। 3 બૂથ પર કુલ 2335 મતદારોમાંથી એક પણ વ્યક્તિએ મત નથી આપ્યો। આ બેઠક પર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે તમામ પક્ષે ફોર્મ પરત ખેંચી લીધા હતા। ઉમેદવારો જ ન રહેતા આ બેઠક માટેનું મતદાન રદ કરાયું છે। ચિખલોડ ગામને ફાગવેલ તાલુકાની અંદર સમાવેશ કરવામાં આવેલો છે, તેનો ગામ લોકોનો સખત વિરોધ છે। એ લોકોને કપોળની અંદર યથાવત રહેવું છે। આથી તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર 4 ફોર્મ ભરવામાં આવ્યા હતા, તે તમામે ચૂંટણીનો બહિષ્કાર કરી અને તમામે ફોર્મ પાછા ખેંચી લીધેલા છે। અને હાલ જિલ્લા પંચાયતની ચૂંટણી છે, તેમાં 3 બૂથ છે ચિખલોડમાં, પણ તેમાં પણ 0% મતદાન કરવાનું છે। એકચ્યુઅલમાં ફાગવેલ તાલુકો છે, જે અમને ઘણા કાર્ય કરવામાં અમને તકલીફ પડે છે અને ડિસ્ટન્સ બી ઘણું લાંબુ છે। તો અમારે એક જ મતદાન છે કે અમારું કંઈ બી કરો અને કપડવંજ તાલુકાની અંદર અમારું ગામ સમાવેશ કરો, જેથી કરીને અમને ડિસ્ટન્સ ઓછું પડે અને કંઈ બી ગવર્મેન્ટનું કંઈ બી કામ કરવું હોય, કોઈ બી નાનો માણસ છે એને તકલીફ ના પડે। અહીંયાથી જોવા જઈએ તો કપડવંજ ચિખલોડ ગામથી લઈને ફાગવેલ તાલુકા સુધીની કોઈ બસનો કોઈ એવું કંઈ સુવિધા નથી, ગવર્મેન્ટ તરફથી કોઈ ટ્રાન્સપોર્ટેશન નથી। ચૂંટણીનો બહિષ્કાર ગામ એટલા માટે કરે છે કે આજથી 3-3.5 મહિના પહેલા કપડવંજ તાલુકો અમારો હતો અને ફાગવેલ તાલુકામાં આ લોકોએ સમાવેશ કરેલો અને એમાં વડું મથક અમારે કાપડીનું વાવ આપ્યું હતું, પણ કાપડીનું વાવ ના આપતા ફાગવેલ પાછા લઈ ગયા વડું મથક, એટલે ગામ લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કરેલું। એમાં અમારા ગામના 4 ઉમેદવારોએ પણ ચૂંટણી બહિષ્કારના ભાગરૂપે ફોર્મ પાછા ખેંચ્યા હતા અને અત્યારે પણ કોઈ ગામના વોટ આપવા જતા નહીં, 0% વોટિંગ કરવાનું નક્કી કરેલું છે ગામ લોકોએ। સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ખેડા જિલ્લાના નવરચિત ફાગવેલ તાલુકાનું એક એવું ગામ છે જે ગામના એક પણ વ્યક્તિ હાલ મતદાન કરવા માટે મતદાન મથક પર પહોંચ્યા નથી। આપણને સીધા દ્રશ્યો ફાગવેલ તાલુકાના ચિખલોડના બતાવી રહ્યો છું। કેમેરામેનને કહીશ કે સીધા જે દ્રશ્યો છે બતાવે। આ મતદાન ચિખલોડનું 3 મતદાન બૂથો છે, ત્યાંના કુલ 2335 જેટલા મતદારો નોંધાયેલા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ગ્રામજનોને કપડવંજ તાલુકામાં યથાવત રાખવાના વિરોધને લઈને હજી સુધી એક પણ મતદાન કરવા મતદારો પહોંચ્યા નથી। તેને લઈને હાલ જે નીરસતા દેખાઈ રહી છે, તમામ જે દ્રશ્યો છે ચિખલોડ
જે પ્રાથમિક શાળા આવેલી છે આ પ્રાથમિક શાળાના સીધા દ્રશ્યો છે. એક પણ મતદાન કરવા મતદાર પહોંચ્યા નથી અને ક્યાંક ને ક્યાંક આ ગ્રામજનો માં નિરસતા જોવા મળી રહી છે. એટલે કે ચોક્કસથી કહી શકાય કે આ ગ્રામજનો અને કપડવંજમાં યથાવત રાખવા માટેનો આ વિરોધ દર્શાવ્યો હતો. અગાઉ પણ તાલુકા પંચાયતમાં આ ગામના કુલ 4 જેટલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ છેલ્લા દિવસે આ તમામ ઉમેદવારોએ પોતાના જે ફોર્મ છે પરત ખેંચી લીધા હતા. આજે આ જિલ્લા પંચાયતની લસુંદરા બેઠકનું આ બૂથ છે, પરંતુ હજી સુધી એક પણ મતદાર આ મતદાન મથક પર પહોંચ્યા નથી. નિખિલ ભોઈ, વીટીવી ન્યૂઝ, ફાગવેલ. તો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમેદવારોની સાથે સાથે મતદારો પણ પહોંચ્યા હતા વોટ આપવા માટે. અને હવે જ્યારે બપોરનો સમયગાળો થઈ ચૂક્યો છે ત્યારે રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં સરેરાશ 38%થી વધુ મતદાન નોંધાયું. વાપી મહાનગરપાલિકામાં સૌથી વધુ 53.7% મતદાન નોંધાયું છે. નવસારીમાં 50.7%, મોરબી મહાનગરપાલિકામાં પણ એટલું જ મતદાન નોંધાયું છે. અને આપણી સાથે આ જ મુદ્દે વરિષ્ઠ પત્રકાર પણ જોડાયેલા છે. જીતેન્દ્રભાઈ આપણી સાથે જોડાયેલા છે. જીતેન્દ્રભાઈ, પ્રશ્ન અહીંયા એ થાય કે જે પ્રમાણે આંકડા મેં બતાવ્યા, જે બપોર સુધીનો આંકડો અત્યારે સામે આવ્યો છે, એમાં એક નિરસતા દેખાઈ રહી છે. જે મતદાતાઓ છે તે નથી પહોંચી રહ્યા બૂથ સુધી, અને એનું કારણ અને એની સાથે સાથે જ્યારે લોકશાહીનો રાજા છે ને આપણે કહીએ છીએ, એ મતદાતા જ્યારે વોટ આપવા માટે નથી પહોંચતા, તો લોકશાહી માટે આ કેટલું ઘાતક છે? વૈભવી, 50% લોકો મત આપે ને 50% નથી આપતા, એટલે એનો પ્રતિનિધિ જે ચૂંટાય છે એ 50% નો જ પ્રતિનિધિ ચૂંટાયો હોય છે. એ 50% જે નિષ્ક્રિયતા છે લોકશાહી માટે બહુ ખરાબ છે. તો કરે છે, આપણે સોશિયલ મીડિયામાં કોમેન્ટો કરે છે, પણ મતદાર સુધી જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ નથી કરતા અને પછી કહે છે કે નેતાઓ કંઈ કરતા નથી. તો આવા લોકોને બોલવાનો અધિકાર નથી. જો પોતાને જયારે તક મળે ત્યારે જો પોતે મતદાન ના કરી શકતા હોય, પોતાની ફરજ ના નિભાવી શકતા હોય, તો પછી એમને જેવા નેતા મળે એવા નેતા એમને સ્વીકારવા જોઈએ. બહુમતી લોકો મતદાનથી દૂર રહે છે. કારણો કે બહાનાઓ જે પણ હોઈ શકે. લોકો ગરમીમાં આપ જોઈએ જ નશે જુઓ, લોકો 80% વિકલાંગ લોકો મતદાન કરવા જાય છે. જેનું એક્સિડન્ટ થયું છે એ મતદાન કરવા જાય છે. જેના પરિવારમાં લગ્ન છે એ લોકો મતદાન કરવા જાય છે. કેટલાક લોકો બસ પોતાના આ રજાના મૂડમાં આવી જતા હોય છે અને મતદાનના દિવસે એટલે કે લોકશાહીમાં જયારે ચૂંટણી યોજાઈ હોય ત્યારે રજા ગોતા તો ઘરમાં બેસીને ડ્રોઈંગ રૂમમાં બેસીને એ લોકો પછી લોકશાહીની ચર્ચા કરતા હોય છે. ત્યારે આવા લોકો દેશ માટે પણ ખતરનાક છે અને લોકશાહી માટે પણ ખતરનાક છે. કારણ કે તમે તમારી ફરજ જ નથી નિભાવતા અને પછી જયારે લોકશાહીની વાત આવે તો કોઈ નેતાની વાત આવે ત્યારે તમે એમ કહો છો કે આ નેતા ના ચાલે આ નેતા ન ચાલે, એમને બોલવાનો અધિકાર રહેતો નથી. અને જેને પણ મતદાન કર્યું છે એને આપણે 100% સન્માન કરીશું, કારણ કે લોકશાહીને જીવંત રાખવા માટે એની કેન પ્રકારે આટલી ગરમીમાં પણ જેને મતદાન કર્યું છે એને આપણે ખરેખર બિરદાવવા જોઈએ. અને આ વીટીવી બિરદાવે છે એ મતદારોના નીચે જે ફોટા મૂકીને જે મતદારોને જે કામ કરી ફરજ બજાવી છે એને ચોક્કસ સલામ કરીએ છીએ. અને એ ફોટા મૂકીને વીટીવી જે બિરદાવવાની પ્રવૃત્તિ કરી છે એ વીટીવીની ટીમને પણ હું ચોક્કસ અભિનંદન આપું છું. આવા જાગૃત મતદારોને લીધે લોકશાહી ક્યાંક બચશે. બિલકુલ. જીતેન્દ્રભાઈ, અમારી સાથે આપ જોડાયેલા રહેજો. જે પ્રમાણે હવે વધુ એક અપડેટ સામે આવી રહ્યું છે તેની ઉપર પણ નજર કરીશું. લઘુમતી સમાજના મતદારોને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ અપીલ કરી છે. બુલડોઝર અશાંત ધારાને ધ્યાને રાખી મતદાન કરવા માટેની અપીલ કરાઈ છે. ગરમીને અવગણીને બહાર આવી અને મતદાન કરો તેમ જણાવ્યું. અશાંત ધારા જેવા કાયદાથી થતા અન્યાયનો બદલો લો તેવું પણ ધારાસભ્યનું કહેવું છે. ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અશાંત ધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતની વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જઈને આપના મતદાન મથકના અંદર જઈને ઉમેદવારને જીતાડવા માટે ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસનના અંદર જે પ્રમાણે અત્યારે બુલડોઝરની રાજનીતિ હોય, અશાંત ધારાની વાતો હોય અને સરકાર જે બેફામ સરકારના મંત્રીઓ બેફામ રીતની વાણી વિલાસ કરતા હોય તેનો જવાબ આપવા માટે ફક્ત અત્યારે એક વોટ આપનો ખૂબ કિંમતી છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે આપ જઈને આપના મતદાન મથકના અંદર જઈને ઉમેદવારને જીતાડવા માટે આપ તમામ પ્રયાસ કરો.
દાહોદના ગુંગરડી ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં રસ્તાનો અભાવ હોવાથી ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. 78 વર્ષ પછી પણ પાકો રસ્તો ન બનતા લોકોમાં રોષ વ્યાપ્યો છે. મતદાનના દિવસે ગામમાંથી એક પણ વ્યક્તિએ મત નથી આપ્યો. તો એક તરફ આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે, પરંતુ દાહોદના ગુંગરડી ગામમાં કંઈક અલગ જ દ્રશ્યો જોવા મળ્યા છે, કારણ કે ગામવાસીઓએ ચૂંટણીનો બહિષ્કાર આજે કર્યો છે. રસ્તાનો અભાવ છે ગ્રામ્ય વિસ્તારોમાં, જેના કારણે તમામ લોકો રોષે ભરાયા છે અને આ વખતે ચૂંટણીનો બહિષ્કાર કર્યો. અમારે ચિંગામવડા ગામ ફળિયું ગામ ગુંગરડી છે. ફળિયું ચિંગામવડા અમારે વર્ષોથી ડોહાને ડોહા કોઈ રસ્તોની સુવિધા નથી આજ સુધી. અમે રસ્તા માટે જ લીધું છે. રસ્તો ના હોવાનું સાહેબ અમારે જવામાં બહુ તકલીફ પડે છે. કોઈ બીમાર ઇમરજન્સી માણસ હોય ને તો જવામાં ઉઠાવીને લઈ જવું પડે. ઉઠાવીને લઈ જતા 1.5 કિલોમીટર સાડા ગામમાં જવું પડે હાઈવે. પછી ત્યાં એમ્બ્યુલન્સ ત્યાં જ રહેશે, અહીંયા એમ્બ્યુલન્સ આવતી નથી. ત્યાં જતા જતા માણસને બહુ તકલીફ પડે છે. વહેલી સારવાર થતી નથી. અમદાવાદમાં ચાલુ મતદાન દરમિયાન બબાલ થઈ છે. કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. કુબેરનગર વોર્ડમાં વીવી તોમર સ્કૂલમાં ઉગ્ર તકરાર થઈ છે. ભાજપે કોંગ્રેસ પર બોગસ મતદાનનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસે બોગસ મતદાન કરાવતા હોવાનું કહી અને બબાલ થઈ છે. કોંગ્રેસે પણ ભાજપ પર બોગસ મતદાનનો આક્ષેપ કર્યો છે. ચૂંટણી અધિકારી સીસીટીવી ચેક કરી શકે છે તેવું કોંગ્રેસનું કહેવું છે. ભાજપના લોકો મોબાઈલમાં આઈ કાર્ડ બતાવી અને મતદાન કરતા હોવાનો વિરોધ થયો છે. માથાકૂટ દરમિયાન બંને પક્ષના લોકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. ભાજપના કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને મામલો થાળે પાડ્યો. ફરી કોઈ બબાલ ન થાય તે માટે પોલીસ અને એસઆરપી જવાનોની ટુકડી પણ તૈનાત કરાઈ છે. બોગસ મતદાનની ફરિયાદ થઈ એટલે અહીંયા અધિકારીઓ ચર્ચા કરતા હતા. એ દરમિયાન કોંગ્રેસના લોકો આવીને અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હુમલો કર્યો છે અને જીવલેણ હુમલો થયો છે, વાગ્યું છે. સારવાર અર્થે સિવિલમાં એમને લઈ ગયા છે. કોઈ વિરોધ નથી કર્યો. અધિકારી જોડે ચર્ચા ચાલતી હતી. અધિકારી જો વાતચીત કરતી, અધિકારી જો એને બોગસ મતદાનની જાણકારી આપતા, એ દરમિયાન આખું બનાવ બન્યું. અરવલ્લીના મોડાસામાં મતદાન પર ગરમીની અસર નોંધાઈ છે. ગરમીનો પારો વધતા મતદાન કેન્દ્રો સુમસામ બન્યા છે. મોડાસાની કેએન શાહ સ્કૂલમાં મતદારોની પાંખી હાજરી જોવા મળી છે. ગરમીનો પારો જેમ જેમ વધી રહ્યો છે તેમ તેમ મતદાન મથકો જાણે ખાલી થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અરવલ્લીના મોડાસાના, કે જ્યાં મતદારો છે તે મોટી સંખ્યામાં વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા હતા, પરંતુ જેમ જેમ ગરમીનો પારો ઉચકાયો ત્યારે તેમ તેમ બૂથો પર મતદારોની સંખ્યા ઘટતી ગઈ છે. ગરમીનો પારો વધતા તમામ જે મતદાન કેન્દ્રો છે તે સુમસામ બન્યા છે અને ખૂબ ઓછી ભીડ અત્યારે જોવા મળી રહી છે. કેએન શાહ સ્કૂલમાં મતદારોની પાંખી હાજરી જોવા મળી છે. જોકે પહેલા જ ગરમીનો પારો વધશે તો મતદાનની ટકાવારીમાં ઘટાડો થશે બપોરના સમયગાળામાં એવી શક્યતાઓ સેવાઈ રહી હતી, પરંતુ એ જ પ્રકારેના આ દ્રશ્યો અત્યારે અરવલ્લીના જોવા મળી રહ્યા છે કે જ્યાં મતદારોની પાંખી હાજરી છે. વીટીવીની ટીમ હાલ પહોંચી છે મોડાસાના જે મતદાન મથક છે ત્યાં, જે વહેલી સવારે મતદારોથી અહીંયા લાઈનો હતી, પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક જે રીતે અહીંયા મતદારોને પણ ગરમી નડી હોય તેવા દ્રશ્યો જોવાઈ રહ્યા છે. આજે વોર્ડ નંબર 6 નું આ જે મતદાન મથક છે ત્યાં એકલ દુકલ મતદારો અહીંયા આવતા જોવાઈ રહ્યા છે. ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં 43 ડિગ્રી ગરમીનો પારો નોંધાયો છે. તેવામાં જે વહેલી સવારે જે મતદારોની લાઈનો હતી, પરંતુ હાલ ત્યાં એકલ દુકલ જે મતદારો આવી રહ્યા છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે મતદારોને પણ ગરમીનો પારો નડ્યો છે. રાકેશ સોડ, વીટીવી ન્યૂઝ, અરવલ્લી. બનાસકાંઠાના વેરા ગામે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. ગામના મતદારોને 2 અલગ અલગ સીટમાં રખાતા ચૂંટણીનો બહિષ્કાર કરાયો છે. વિભાજનને કારણે ગામના પ્રશ્નો યોગ્ય રીતે રજૂ ન થઈ શકતા હોવાનો દાવો કરાયો. શિક્ષણ, આરોગ્ય, રોડ જેવી મૂળભૂત સુવિધા ન મળવાનો આરોપ છે. તમામ લોકોને એક જ બેઠકમાં રાખવા ગ્રામજનોએ મામલતદારને રજૂઆત કરી હતી. મામલતદારને રજૂઆત કરવા છતાંય માંગનો સ્વીકાર ન થતા ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા મામલતદાર અને ટીડીઓ દોડતા થયા છે. અધિકારીઓએ મત આપવા માટે ગ્રામજનોને સમજાવ્યા છે. એક તરફ
ગ્રામજનોનો ચૂંટણીનો બહિષ્કાર અને બીજી તરફ અધિકારીઓ તેમને સમજાવવા માટે પહોંચ્યા હતા. તમામ લોકોને સમજાવટ બાદ મત આપવા માટે અપીલ કરાઈ હતી. રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે. વોર્ડ નંબર 15ના ઉમેદવાર મકબૂલ દાઉદાણી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ. જાહેરનામાનો ભંગ કરતા પોલીસે ફરિયાદ નોંધી છે. આરીફ સંધી, વસીમ ખાન લુવાણી, હુસૈન પિંજારા, ઇરફાન બલોચ સહિતના લોકો વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. ઝોનલ અધિકારી મયુર ભાલિયાએ ફરિયાદ નોંધાવી છે. થોરાળા પોલીસે તમામ લોકોને નોટિસ પણ પાઠવી છે. તો રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર વિરુદ્ધ હવે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વોર્ડ નંબર 15ના ઉમેદવાર છે મકબૂલ દાઉદાણી કે જેમના વિરુદ્ધ ફરિયાદ હવે દાખલ કરવામાં આવી છે. જાહેરનામાનો ભંગ થતો હોવાનો આરોપ તેમના પર લાગ્યો હતો અને તેને અનુરૂપ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સાથે અન્ય બીજા લોકો પણ છે કે જેમની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મતદાનની વચ્ચે અમદાવાદમાં કોંગ્રેસના ધારાસભ્યનો એક વિડીયો વાયરલ થયો છે. શૈલેષ પરમાર મઝારમાં દુઆ કરતા હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. કોંગ્રેસની આખી પેનલની જીત અંગે મઝારમાં દુઆ કરી. કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરો સાથે તેઓ મઝાર પર પહોંચ્યા હતા. દાણી લીમડામાં આવેલા મોહસિન બાબાની મઝારની અંદરનો વિડીયો હોવાનું ખુલ્યું છે. તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે અને ભાજપની પેનલ તેમના વિસ્તારમાં આવે તે માટે ધારાસભ્ય શૈલેષ પરમારનો એક વિડીયો વાયરલ થયો છે, જ્યાં તેઓ મઝારમાં દુઆ કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો. અને આ જ મુદ્દે સંવાદદાતા દીપક ફોન લાઈન પર છે. દીપક, ધારાસભ્ય શૈલેષ પરમારનો એક વિડીયો સામે આવ્યો છે, મઝારમાં દુઆ કરતો હોય તેવો વિડીયો સામે આવ્યો. આ વિડીયો મુદ્દે વધુ શું માહિતી? બિલકુલ, જે પ્રકારે હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થયો છે, ધારાસભ્ય દાણી લીમડાના કોંગ્રેસના જે છે તેમનો વિડીયો વાયરલ થયો છે કે પહેલા પોતાની જે દાણી લીમડાની પેનલ છે તેને જીતાડવા માટે જે મજાર છે ત્યાં ગયા હતા અને મજાર પર દુઆ કરવામાં આવી છે. આખી પેનલ જીતીને આવશે તો તે મજાર પર આવશે કે આ પ્રકારનો એક વિડીયો જે દાણી લીમડામાં મોહસિન બાવાની મજાર જે આવેલી છે ત્યાંનો આ વિડીયો સામે આવ્યો છે કે તેઓ પોતાના જે તમામ ઉમેદવારો છે તેમને લઈને પહોંચ્યા હતા અને ઉમેદવારો આખી પેનલ સાથે વિજેતા બને તે પ્રકારની દુઆ કરતા હતા. તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ તો સામે આવ્યું છે. વૈભવી, બિલકુલ આભાર દીપક તમામ જાણકારી માટે. આ તરફ ભરૂચના અંકલેશ્વરમાં નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળો થયો છે. વોર્ડ નંબર 8માં ભાજપના મહિલા ઉમેદવારના કોંગ્રેસ પર આક્ષેપ. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની હાજરીમાં હંગામો થયો. કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ ઉમેદવાર સાથે ધક્કામુક્કી કર્યો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. ભરૂચના અંકલેશ્વરના આ દ્રશ્યો નગરપાલિકાની ચૂંટણી માટે આજે ત્યાં મતદાન પણ થઈ રહ્યું છે, પરંતુ આ ચૂંટણી સમયે હોબાળો પણ મચી ગયો હતો. વોર્ડ નંબર 8ના દ્રશ્યો ભાજપના મહિલા ઉમેદવાર દ્વારા કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની હાજરીમાં જ આ હંગામો થયો હોવાનું સામે આવ્યું છે. તેમજ કોંગ્રેસ કાર્યકરોએ ભાજપ ઉમેદવાર સાથે ધક્કામુક્કી કરી છે તેવો દાવો પણ આ મહિલા ઉમેદવાર દ્વારા કરવામાં આવ્યો છે. આજે જ્યારે નગરપાલિકાની ચૂંટણી માટે વોટિંગ થઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા, પરંતુ તે સમયગાળા દરમિયાન ધક્કામુક્કી થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચૂંટણીમાં હોબાળો થયો છે. અને આ જ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોન લાઈન પર છે. ગૌરવ, અંકલેશ્વરમાં નગરપાલિકાની ચૂંટણીમાં હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે. કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલની પણ ત્યાં હાજરી હતી, પરંતુ ભાજપના મહિલા ઉમેદવારે ધક્કામુક્કી કરવાનો એક ગંભીર આરોપ લગાવ્યો છે. સત્ય શું છે? જી, આજે મુમતાઝ પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને જિલ્લા પંચાયતની ચૂંટણી દરમિયાન પોતાનો વોટ નાખવા માટે એમના પોતાના મત વિસ્તારમાં આવ્યા હતા. તે સમયે જયારે વોટ કર્યા બાદ બહાર વિસ્તારમાં બેઠા હતા તે સમયે ભાજપ ઉમેદવારના જે ઉમેદવારી કરી રહેલા મહિલા મુસ્લિમ ઉમેદવાર છે તેમની સાથે જે બદસુરકી થઈ હતી તે બાબતે એમને મુમતાઝ સાથે વાતચીત કરી હતી અને ત્યારે તે સમયે અમુક ધક્કા મુક્કા થઈ હતી. તે દરમિયાન જ એમને પોતે સાથે જે ઘટનાઓ ઘટી હતી તે બધી મુમતાઝબેનની સામે રજૂ કરી હતી. બિલકુલ આભાર ગૌરવ તમામ જાણકારી માટે.
અને આ જ મુદ્દે આપણી સાથે ગેસ્ટ પણ જોડાયેલા છે, આપણી સાથે જીતેન્દ્રભાઈ પટેલ પણ જોડાયેલા છે, તેમની સાથે પણ આપણે આ જ મુદ્દે સંવાદ કરીશું, વાતચીત કરીશું. જીતેન્દ્રભાઈ, અમુક ઘણી બધી જગ્યા એવી છે કે જ્યાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે, એટલે અહીંયા એક તરફ ક્યાંક જો ભાજપનું શાસન હોય અથવા તો માની લો કે ક્યાંક કોંગ્રેસનું શાસન હોય, પરંતુ જો કદાચ એનાથી કંટાળી ગયા છે લોકો, તો બીજો વિકલ્પ છે પસંદ કરવા નથી ઈચ્છતા, એટલા જ માટે લોકો મતદાન કરવા માટે નથી જઈ રહ્યા. એની શું અસર પડી શકે છે અને આ વખતે ખરેખર મતદારોનો મિજાજ શું રહ્યો છે? ચોક્કસ મતદાનના મિજાજમાં આજે બહિષ્કાર જ છે. અગાઉ પણ બહિષ્કારની જાહેરાત થતી હતી, પણ તંત્ર અથવા તો રાજકીય પક્ષો ત્યાં જઈને મનામના કરી લેતા હતા. એટલે છેલ્લા ઘડી સુધી જાહેરાતો હોય પેલા અકળ રહે, પણ ક્યાંક ને ક્યાંક કોઈના કોઈ કારણસર વચનો આપીને અથવા તો અધિકારીઓ જાય અને લોકોને મતદાન માટે ચોક્કસ પ્રેરાય. પણ આ વખતે દુઃખદ બાબત એ છે કે અનેક જગ્યાએ મતદાન નથી થયું. ભૂતકાળના આપ જેટલા બી અહેવાલ જોશો તો લગભગ ક્યાંક એકાદ કિસ્સો જ બાદ હશે, પણ આજે ઠેર ઠેર મતદાનનો બહિષ્કારની જાહેરાત કર્યા બાદ એમાં એને મનાવવામાં નેતાઓ અને તંત્ર નિષ્ફળ ગયું છે, અને એ ખરેખર એ દુઃખદ બાબત કહેવાય. કારણ કે જયારે એ મતદાર કઈ હદ સુધી આવી ગયો હોય કે એ મતાધિકારનો બહિષ્કાર કરે, એને પોતાની પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય અથવા તો એમની માંગણીઓ, ક્યાંક જુઓ એક ગામમાં બે ભાગ પડી ગયા અને એક ગામમાં એક બેઠક અડધા ભાગમાં એક બેઠક, કેવી રીતે થશે વિકાસ? સ્વાભાવિક કોઈને પણ ખબર પડી જાય. એવા મુદ્દે પણ જો સમાધાન ના સાધી શકતું હોય તંત્ર, અને એ ખરેખર દુઃખદ બાબત છે લોકશાહી માટે. આવી જે નાની નાની ઘટનાઓ છે એ ભલે નાની હોય, પણ આગળ જતા લોક નેતાઓ જાગૃત નથી, લોકોના પ્રશ્નોને હલ કરવા માટે તેઓ કટિબદ્ધ નથી, એ આ દેખાઈ આવે છે. કારણ કે પ્રશ્ન હતો એ આજનો કે આજે સવારે ઉભો નહીં થયો હોય, એ પ્રશ્ન મહિનાઓથી ચાલતો હોય છે. એ પ્રશ્નની રજૂઆતો પણ એ લોકો કરી હશે, બેનરો પર મારતા હોય છે, પરંતુ લોકો પ્રત્યે આ લોક નેતાઓની જે લાલિયાવડી કહીએ અથવા તો લાપરવાહી કહીએ, એનું આ કારણ છે. અને આ બાબત આગળ જતા બહુ દુઃખદ છે, કારણ કે હવે ગ્રાન્ટેડ લોકો ભાજપના નેતાઓ માને છે એ ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા છે કે અમારા સિવાય કોઈ વિકલ્પ નથી. કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટીનો ઉદય થાય છે, પણ એની સંખ્યા પણ એટલું નથી કે સત્તા સ્થાને પહોંચશે. એટલે આ જે ભાજપ છે એટલે કે સત્તાધારી પક્ષ છે એવું વિચારે છે કે આ લોકો પાસે વિકલ્પ જ નથી, ક્યાં જશે? અને એ હિસાબે જયારે નાના નાના કિસ્સાઓમાં મનાવવાની જેવું અથવા તો નાના કિસ્સાઓનું સમાધાન નહીં કરવાની આ એમની જે નીતિ છે એનું પરિણામ આ છે એવું હું માનું છું. બિલકુલ જીતેન્દ્રભાઈ, આભાર અમારી સાથે આજે આ ચર્ચામાં જોડાવા માટે. તો જે પ્રમાણે અલગ અલગ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. વહેલી સવારે મતદાનની શરૂઆત થઈ હતી, પરંતુ બપોર પડતાની સાથે જ મતદાન મથકો ઉપર મતદાતાઓ છે તે ખૂબ ઓછી સંખ્યામાં પહોંચી રહ્યા છે. રાજકીય પક્ષોની પણ હવે જાણે ચિંતા વધી ગઈ છે.